તો દુઃખ એટલું લાગે છે કે જે સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાન ખાધા છે, અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે. તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને માં એને રાક્ષસ કહે છે. આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે. 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે. પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે. આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે. ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું, મને મગજમાં તો આ રહેવાતું નતું, પણ જયારે અખિલ બ્રહ્માંડના માલિકનું જયારે અપમાન કર્યું ને ત્યારે મારાથી નથી રહેવાનું. ચાલુ કર્યું છે, રહેવાનું જ છે. હું બેદી અહીંયા બેસવાનો છું, પછી બહાર બેહું છું. જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ.